નમસ્કાર, હું ડૉક્ટર હિમલ રાઠોડ, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોસર્જન એટ બેકબોન મેડિસિટી હોસ્પિટલ. આજે વાયરલ હિપેટાઇટિસ ડેના દિવસે આજે લીવર વિશે થોડી વાત કરીએ. વાયરલ હિપેટાઇટિસ એટલે લીવરમાં થતો સોજો. મુખ્યત્વે 5 પ્રકારના હોય છે: A, B, C, D અને E. જેમાં A અને E એ બંને પ્રકાર ફૂડ અને વોટરથી થાય છે, જ્યારે B, C અને D એ ક્રોનિક ઇન્ફેક્શન એટલે કે લાંબા ગાળાના સોજો દર્શાવે છે. અમે જ્યારે પેશન્ટ ઓપરેટ કરીએ ત્યારે એમના બ્લડ ટેસ્ટ કરાવીએ ત્યારે એમાં અમને લીવરના ઇન્ફેક્શનની જાણ થાય છે. મુખ્યત્વે આ ઇન્ફેક્શન્સ જો આપણને વહેલી તકે જાણ કરવા મળી જાય તો એ પ્રિવેન્ટેબલ એટલે કે મેડિસિન્સથી પણ એમની સારવાર થઈ જાય છે. એમના કોઈ પણ પ્રકારના આપણને લક્ષણો જોવા મળતા નથી. અને અમુક જે ઇન્ફેક્શન છે તેમાં આપણે વેક્સિનેશન પણ અવેલેબલ છે માર્કેટમાં. તો આપણે આપણા લીવરની સંભાળ રાખવી જોઈએ. સમય સાથે આપણે લીવરના બ્લડ ટેસ્ટ કરાવતા રહેવા જોઈએ, જેથી કરીને આપણને એનું ચોક્કસ નિદાન થઈ જાય. થેન્ક યુ.